48 પૈસા ચોરસ મીટર જમીનમાં 20 રૂપિયાની દૂધી ઊંઘે છે। ખેડૂતો દૂધી લઈ આવી સરકારને દૂધી બતાવી અનોખો વિરોધ ખેડૂત સમન્વય સમિતિ દ્વારા કરાયો હતો। 48 પૈસામાં કોઈ જમીન આપવા તૈયાર હોય તો ખેડૂતોએ ખરીદવાની તૈયારી દર્શાવી હતી। જમીનનો ઇંચ ભાગ પણ સરકારને ન આપવાનો હુંકાર કર્યો હતો। ખેડૂત સમન્વય સમિતિ દ્વારા આજરોજ કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું, જેમાં જમીન સંપાદનના સરકાર દ્વારા જાહેર કરાયેલા ભાવોનો વિરોધ કરવા નોંધાવવામાં આવ્યો છે। નર્મદા નદી પર ભાડભૂત પાસે બની રહેલા બેરેજની સાથે ભરૂચ અને અંકલેશ્વર તરફના છેડા ઉપર પાળા બનાવવામાં આવશે અને આ પાળા સહિતની કામગીરી માટે જમીન સંપાદિત કરાઈ રહી છે। જમીનના બદલામાં યોગ્ય વળતર મળતું ન હોવાના આક્ષેપ સાથે ખેડૂતો દ્વારા આજરોજ ભરૂચ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું, જેમાં જણાવ્યા અનુસાર જમીન સંપાદન અધિકારીએ ધંતુરિયા અને તળિયા ગામના જમીનના ભાવ એવોર્ડ મની જાહેર કરતા ખેડૂતોમાં રોષ ફેલાયો છે। ભાડભૂત બેરેજમાં ડૂબાણમાં ગયેલ જમીનના પ્રતિ ચોરસ ફૂટ 48 પૈસા અને ઉપજાઉ જમીનના 3.60 રૂપિયા ભાવ સાથેની એવોર્ડ મની જાહેર થતાં ખેડૂતોનો રોષ જોવા મળી રહ્યો છે અને ભાડભૂત બેરેજ માટે એક ઇંચ જમીન પણ ન આપવાની ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી છે। ખેડૂતોએ જણાવ્યું હતું કે 1 વીઘા જમીનમાં વાર્ષિક 2.50 લાખથી 3 લાખ ઉપજ મેળવે છે, ત્યારે આ એવોર્ડ મળીને ખેડૂતોએ તેમની મશ્કરી ગણાવી છે। તેઓએ વધુમાં જણાવ્યું હતું કે એ ઉપજાઉ જમીનમાં જો 1 ચોરસ મીટરમાં દૂધીના વેલા નાખીએ તો એક વેલા ઉપર 1 ફૂટની અનેક દૂધી ઊંઘે છે। આજે બજારમાં જ એક દૂધીની કિંમત 20 રૂપિયા ખેડૂતને મળે છે, તો 48 પૈસાની જમીનમાં જો 20 રૂપિયાનો પાક અમને મળતો હોય તો આ જમીન શું કામ અમે આપીએ? જો સરકાર અમને આજ 45 રૂપિયાના ભાવે જમીન આપે તો અમે ખરીદ કરવા તૈયાર છીએ। સરકારે જે ભાવ જાહેર કર્યા છે તે અખાત્રીજની અમારી એક એવી ભેટ આપી છે કે ખેડૂતો શરીર કાપે તો પણ લોહી ના નીકળે એવી કફોડી હાલત કરી નાખી છે। અમારી જમીન જ આ યોજના બની રહી છે, જેનું પાણી પણ અમારા નસીબમાં નથી અને સરકારે પાણીનો તો વેપાર કરવાની છે, ત્યારે અમને જો યોગ્ય વળતર નહીં મળે તો અમે 1 ઇંચ જમીન પણ આપવાના નથી। ખુદ સરકાર જ એક સાયન્ટિફિક સર્વેમાં 585 કિંમત આંકી છે, ત્યારે વળતર ના આપવાના મુદ્દે એ કિંમત પણ સર્વે પર જાહેર કર્યા બાદ મોકૂફ કરી દીધી છે। અમારી એ જ માંગ છે કે અમને ઓછામાં ઓછો 585 રૂપિયા જ ભાવ મળવો જોઈએ। મારું નામ જયંતિભાઈ બાલુભાઈ પટેલ, ભાડભૂત બેરેજ અસરગ્રસ્ત ખેડૂત। અત્યારે હાલની અંદર તળિયા અને ધંતુરિયાનો જે એવોર્ડ જાહેર કર્યો છે એ 3 રૂપિયા અને 2 રૂપિયા જેવો પડેલો છે। એની અંદર અમુક ખેડૂતો આ અમારા ખેતરોમાંથી જાતે દૂધી તોડીને આવેલા છે અને બજારમાં અમે જ્યારે વેચવા જઈએ ને તો 1 ફૂટ દૂધીના 20 રૂપિયા અમે લઈએ છીએ અને લોકો ખાવાવાળા હસી હસીને લઈ જાય છે। તો એ 3 રૂપિયા અમે બજાર કિંમત આ લોકોએ નક્કી કરી છે એ અમે કયા આધાર આપીએ? એટલે અમે આપવાના નથી। હાલની અંદર સંપાદન કલેક્ટર મહેસૂલની અંદરથી અમારા ગામની મુલાકાત લીધી, અમારા ખેતીની મુલાકાત લીધી, તેમાં એ લોકોએ જાતે નિરીક્ષણ કર્યું છે કે દૂધીના મંડપ હતા, અંદર કોબીજ ફ્લાવરના ખેતી હતી અને પાલક ભાજી પણ હતી। તો એ પાલક ભાજીને 3 આંતરપાક જો અમે લેતા હોય તો એ અમારી 3 રૂપિયા ભાવી જમીન અમારી કાયમ ના માટે એ જાય છે। તો આ સરકારે અને આ અધિકારીઓએ અમારી ઘોર નિંદા કરેલી છે, ખેડૂતોની હત્યા કરેલી છે, અમારા પર ખોટું બારાટકાર જેવું કૃત્ય કરેલ છે। એટલે આ અમે સાંખી લેવાના નથી અને આ જમીન અમે આપવાના પણ નથી। હિરેન ભટ્ટ, ખેડૂત સમન્વય સમિતિ, ભાડભૂત બેરેજ અસરગ્રસ્ત ખેડૂત। આજરોજ અમે અહીંયા માનનીય શ્રી કલેક્ટર સાહેબને એક આવેદનપત્ર આપવા આવ્યા છે। હાલમાં તળિયા અને ધંતુરિયા ગામનો એક એવોર્ડ કરવામાં આવ્યો, જેમાં નજીવી કિંમત કહેવાય 48 પૈસા અને 75 પૈસા સ્ક્વેર ફૂટ એ ભાવે અમારી જમીનને એવોર્ડ કરી અને ખેડૂતોની સાથે ક્રૂર મજાક એમના દ્વારા અખાત્રીજના દિવસે કરવામાં આવી। એના વિરોધમાં આજે અમે અહીં આવ્યા છીએ। અમે કોઈ પણ સંજોગોમાં આ વસ્તુને સાંખી લઈશું નહીં, કારણ કે આજે 50 પૈસા અને રૂપિયાનો સિક્કો લેવાનો આવે ને તો કોઈ બજારમાં પણ લેવા માટે તૈયાર નથી। ચલણ ચાલુ જ છે
અને એ ચલણ ચાલુ છે એવું સમજીને જ કદાચ અમને ચલણના ભાગરૂપે 48 પૈસા અને 75 પૈસા આપ્યા હોય એમ લાગે છે, જે તદ્દન ખોટું છે. અને જ્યારે હાઈકોર્ટમાં સ્ટે આવતો હોય અને ત્યારે હાઈકોર્ટના ચુકાદાને પણ આ લોકો શું ઘોડીને પી ગયા અને એવો કરી દીધો જે અમને આ ગરીબ ખેડૂતોને કોઈને પણ માન્ય નથી. આજે સરકારશ્રી પણ જે ખેડૂતોને જમીન વીણો થાય છે એના માટે સર્ટિફિકેટ આપે છે અને 3 વર્ષમાં એમ કહે છે કે તમારે જમીન બીજી ખરીદી લેવી. પણ આજે જો માર્કેટની અંદર 3 રૂપિયા અને 5 રૂપિયા ફૂટે જો જમીન મળતી હોય તો આ ભરભૂત બેરેજના તમામ વિસ્થાપિત ખેડૂતો બીજી કોઈ જગ્યાએ જમીનો આ પ્રમાણની જમીનો લેવા માટે તૈયાર છે. તો અમને 5 રૂપિયાના ભાવે પણ તમે જમીન અપાવો એવી અમે વિનંતી કરીએ છીએ. આજે દૂધી સાથે કેમ વિરોધ કરવાનો? આજે દૂધી સાથે અમે એટલા માટે વિરોધ કરવા આવ્યા છે કે એ જ ખેતર કે જે અમારું આજે પાણીમાં જવાનું છે, એ જ ખેતર, પાણીનો શબ્દ એટલા માટે બોલું છું કે અમારા પૈસા જ આજે અમને જે આપ્યા છે એટલે પાણીમાં જ અમારી જમીન લઈ લીધેલી કહેવાય. બરાબર, પાણીના ભાવે આ લોકોએ અમારી જમીન લીધી છે. આજે માર્કેટની અંદર અમે દૂધી 20 રૂપિયાની ફૂટ આપીએ, બરાબર, અને આ લોકો અમારી પાસે 3 રૂપિયામાં જમીન માગે ફૂટ, તો એ કેવી રીતે શક્ય બને? એટલા માટે આજે અમે અમારા ખેતરમાંથી દૂધી તોડીને ખેડૂતો લઈને આવેલા છે.